હર હર મહાદેવ, જય માતાજી બધાને। તો આજ આપણે વાત કરવાની છે બહુલા ચતુર્થી એટલે કે બહોળ ચોથની। તો વ્રતની વિધિ શ્રાવણ માસના ચોથના દિવસે નાહી ધોઈ ગાય વાછરડાની પૂજા કરવી, બળ ચોથની કથા કરવી, વાંચવી અને સાંભળવી। કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવા સામે વાંચવી। આ દિવસે વ્રત કરનારને ઘઉંની અને ચડેલી વસ્તુ ખાવામાં લેવી નહીં। જ્યારે વિષ્ણુ ભગવાનનો કૃષ્ણ રૂપમાં અવતાર થયો ત્યારે તેમની લીલામાં સામેલ થવા માટે દેવી દેવતાઓએ ગોપીઓના રૂપમાં અવતાર લીધો હતો। કામધેનુ ગાયના મનમાં પણ કૃષ્ણ ભગવાનની સેવાનો વિચાર આવ્યો અને તેને અંશ બહુલા નામની ગાય બનીને નંદબાવાની ગૌશાળામાં આવી ગઈ। ભગવાન કૃષ્ણને બહુલા ગાય ઉપર બહુ સ્નેહ હતો, તેમને બહુલા ગાય ખૂબ જ પ્રિય હતી। એકવાર કૃષ્ણ ભગવાનના મનમાં બહુલા ગાયની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો। જ્યારે બહુલા ગાય વનમાં ચરવા ગઈ અને ત્યાં ચરી રહી હતી ત્યારે ભગવાને વાઘનું રૂપ ધારણ કરીને બહુલા ગાયની સામે પ્રગટ થયા। મોત બનીને સામે ઊભેલા વાઘને જોઈ બહુલા ગાય ભયભીત થઈ ગયા અને તે ખૂબ જ ડરવા લાગી, પરંતુ તેમણે હિંમત કરીને વાઘને કહ્યું કે હે વાઘ રાજા, મારું વાછરડું ભૂખ્યું છે, હું વાછરડાને દૂધ પીવડાવીને તમારું ભોજન બનવા પાછી આવી જઈશ। વાઘે કહ્યું, સામે આવેલા ભોજનને કેવી રીતે જવા દઉં? હે ગાય, તું પાછી ન આવી તો હું તો ભૂખ્યો જ રહી જાઉં ને। બહુલા ગાયે સત્ય અને ધર્મના સોગંદ લઈને કહ્યું કે હું અવશ્ય પાછી આવીશ। બહુલા ગાયની સોગંદથી પ્રભાવિત થઈને વાઘે જવા દીધી। ગાય પાછી ગૌશાળામાં આવીને વાછરડાને દૂધ પીવડાવે છે અને ખૂબ જ વહાલ કરીને વાછરડાને ત્યાં છોડી પાછી જંગલમાં વાઘ પાસે આવી જાય છે। વાઘ તેમને જોઈ હેરાન થઈ જાય છે। બહુલા ગાયની સત્ય નિષ્ઠાથી પ્રસન્ન થઈને વાઘ બનેલા કૃષ્ણ ભગવાન વાસ્તવિક રૂપમાં આવી જાય છે અને બહુલા ગાયને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું, આ પરીક્ષામાં તું સફળ થઈ। સમસ્ત માનવ જાતિ દ્વારા શ્રાવણ માસ વદ ચોથના દિવસે તારી પૂજા અર્ચના કરશે અને સમસ્ત જાતિ તને ગાય માતા તરીકે સંમોહિત કરશે। તો બોલો ગાય માતા કી જય, કૃષ્ણ ભગવાન કી જય।